રાજ્યમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। મોટા સમાચાર આવી રહ્યા છે। હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ રહી છે। ત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। ચોમાસાના એન્ડ પહેલા અતિ ભારે વરસાદ અને વાવાઝોડાના સંકટથી ગુજરાતમાં દસ્તક આવી રહી છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે। હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારી 24 તારીખે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે ગુજરાત સુધી આવશે અને તે બાદ વાવાઝોડાનું સંકટ ગુજરાતની અંદર જોવા મળશે। ત્યારે આવતીકાલથી જ અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે જિલ્લાઓ સમુદ્ર તટ પર આવેલા છે તે જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડું આવતા ચોમાસા પહેલા આ ખૂબ જ મોટા સમાચાર છે। કારણ કે હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારી 24 તારીખે જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે 24 થી 25 તારીખ સુધી ગુજરાતને હિટ કરશે અને તે બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડું જોવા મળશે। પરંતુ ટાઈમ્સ ઓફ ગુજરાત અપીલ કરે છે કે આ ખબરો સાંભળીને પેનિક ના કરશો, સિસ્ટમ અને પ્રશાસન પર ભરોસો રાખશો અને પોતાની સતર્કતાનું પૂરેપૂરું ધ્યાન રાખશો। બાકી વેધર અપડેટને લઈ ફરી તમને મળીશું, પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।